મિત્રો, એક સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રીને કુંવારી માતા બનાવવામાં આવી હતી અને આ વાતનો પસ્તાવો તેને આજ સુધી થાય છે. એટલે જ તો તેણીનું ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ નામ પણ નથી લેતું અને જીવે છે ખૂબ જ દુઃખી જીવન. મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતી ધાર્મિક ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી અંજના મુમતાઝ વિશે. તેણીએ સેંકડો હિન્દી, મરાઠી અને ગુજરાતી ફિલ્મોમાં મેઇન રોલ તથા સહાયક ભૂમિકાઓ ભજવી છે. 4 જાન્યુઆરી 1941ના રોજ જન્મેલી આ પીઠ અભિનેત્રીનું અસલી નામ અંજના માજરેકર હતું. જ્યારે તેણે સાજિદ મુમતાઝ નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા ત્યારે તેણે પોતાનું નામ બદલીને અંજના મુમતાઝ રાખ્યું. હિન્દુ મરાઠા પરિવાર સાથે જોડાયેલા અંજનાના પરિવારનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ સંબંધ ન હતો. તેમના પિતા સરકારી નોકરીમાં હતા જ્યારે તેમની માતા ગૃહિણી હતી. જ્યારે અંજના નાની હતી ત્યારે તે શાનદાર ડાન્સ કરતી હતી. તેની નૃત્ય પ્રતિભા જોઈને તેની માતાએ તેને શાસ્ત્રીય નૃત્યની તાલીમ આપી. અંજના તેના ડાન્સને કારણે આસપાસમાં ઘણી ફેમસ હતી. દૂરદર્શનને આપેલા ઇન્ટરવ્યૂમાં અંજનાએ કહ્યું હતું કે તે મીના કુમારી માટે પાગલ હતી. એકવાર તેઓ મીના કુમારીને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે એક દિવસ તમે ચોક્કસપણે અભિનેત્રી બનશો, પરંતુ અત્યારે સખત અભ્યાસ કરો. પોતાની પ્રિય અભિનેત્રીના આવા શબ્દો સાંભળીને અંજનાને અભિનય પ્રત્યે લાગણી થવા લાગી. અંજનાને અભ્યાસમાં બિલકુલ રસ નહોતો. તેણે બહુ મુશ્કેલીથી મેટ્રિક પાસ કર્યું. હંમેશા ડાન્સમાં મગ્ન રહેતી અંજનાને એક દિવસ ખબર પડી કે ફિલ્મ પાકીઝાનું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યારે તે શૂટિંગ સેટ પર પહોંચી તો મીનાજીએ તેનો પરિચય તેના પતિ કમલ અમરોહી સાથે કરાવ્યો. તેણે પોતાની ફિલ્મ શંકર હુસેનમાં કામ કરવાનો વાયદો કર્યો અને કામ મળી ગયું. પણ ફિલ્મ રિલીઝ થવામાં ઘણો સમય લાગ્યો અને જ્યારે તે રિલીઝ થઈ ત્યારે પણ તેમાં અંજના ગાયબ હતી. હિન્દી કરતાં મરાઠી, ગુજરાતીમાં વધુ કામ મળ્યું, પરંતુ આ ફિલ્મમાં કામ કરતી વખતે અંજનાને માકા આંચલ, સંબંધ, મોહવા જેવી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ મળ્યું. અંજનાએ ઘણી હિન્દી ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું, પરંતુ તેને વધારે ઓળખ ન મળી. તેથી તે મરાઠી અને ગુજરાતી ફિલ્મો તરફ વળી અને ત્યાં સ્ટાર અભિનેત્રી તરીકે જાણીતી બની. તેમને હિન્દી કરતાં મરાઠી અને ગુજરાતીમાં વધુ પસંદ કરવામાં આવ્યા હતા. મુમતાઝે કરેલી ગુજરાતી ફિલ્મોના નામ સંત તુલસીદાસ, સતી તોરલ, 16 સોમવાર, કુળદીપક, નર દમયંતી, હર હર મહાદેવ, રામાયણ કથા શ્રી રામની, લંકાની લાડીને ઘોઘાનો વર, સોનબાઈની ચૂંદડી, તુલસી વિવાહ, સતી સાવિત્રી વગેરે છે. ગુજરાતી એક્ટર રણજીત રાજ સાથે તેમની જોડી ખૂબ જ જામતી હતી અને લોકો તેને ખૂબ જ પસંદ કરતા હતા. અંજનાએ લગ્ન પછી એક્ટિંગથી દૂરી લીધી હતી. મિત્રો, આ દરમિયાન અંજના માજરેકરે સાજિદ મુમતાઝ સાથે લગ્ન કર્યા. સાજિદ અને અંજના પડોશી હતા. પરિવારને આ લગ્ન સામે કોઈ વાંધો નહોતો, પરંતુ તે સમયે પરિણીત અભિનેત્રી માટે કામ મેળવવું ખૂબ જ મુશ્કેલ હતું. તેથી અંજનાએ ફિલ્મોથી દૂર રહીને તેના પારિવારિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમને એક પુત્ર હતો, રુસલાન મુમતાઝ, જે એક જાણીતા અભિનેતા છે. અંજનાએ બુનિયાદથી તેની બીજી ઇનિંગની શરૂઆત કરી. જો કે અંજના મુમતાઝનું દિલ એક્ટિંગમાં હતું, પરંતુ 36 વર્ષની ઉંમરે તેમને કામ કોણ આપશે તેની ચિંતા હતી. પરંતુ તેના પતિ સાજિદે તેને પ્રોત્સાહન આપ્યું. દરમિયાન ખબર પડી કે રમેશ સિપ્પી સિરિયલ બુનિયાદ બનાવવા જઈ રહ્યો છે, તેથી અંજના તેને મળી. આ રીતે અભિયાનની બીજી ઇનિંગ 1986માં શરૂ થઈ. દૂરદર્શનની આ ફેમસ સિરિયલના કારણે તેમને ઘણી ખ્યાતિ મળી હતી. આ પછી પાછળ વળીને જોયું નથી, પરંતુ તેને માતાની ભૂમિકા મળવા લાગી. અંજના લગભગ તમામ મુખ્ય કલાકારો અને અભિનેત્રીઓની માતાની ભૂમિકા ભજવીને પ્રખ્યાત સહાયક અભિનેત્રી બની હતી. હાલમાં અંજના તેના પુત્ર અને પુત્રવધુ સાથે સુખી જીવન જીવી રહી છે.